નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમારી બેઇજ્જતી કરે છે, તો એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જીવનમાં ક્યારેય કોઈને સમય આપવા માટે ના કહો, કારણ કે જેમને તમારી કદર હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે, અને જેમને તમારી કદર નહીં હોય એ તમારી સાથે રહીને પણ તમારા નહીં હોય। ગુસ્સો આવવો ખરાબ વાત નથી, પરંતુ ગુસ્સામાં માણસ વિવેક ખોઈ નાખે છે, એ ખરાબ વાત છે। ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો। લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની। ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું, એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરો। હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે। તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો, જે માણસને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો। જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય, જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી એ સારી જ લાગે છે। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે। સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ, બસ માણસ જ સસ્તો થઈ ગયો છે। પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે। મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે। માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન હોય છે। લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી। જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી પણ માની જાય છે, બાકી જેમને સંબંધોની કોઈ કિંમત નથી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે। લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી જરૂર ફરક પડે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।